હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આપણે મુઠિયા દૂધીના છે, મેથીના છે, ઘણા બધા વસ્તુના અલગ અલગ વેજીટેબલના લોકોએ બનાવ્યા છે. આજે આપણે પત્તરવેલિયાના મુઠિયા બનાવીશું. ઇઝી વસ્તુ છે. લોટ લગાવો, બધી નસો અલગ અલગ કાઢવી એના કરતાં બેસ્ટ છે કે મોટી મોટી નસો કાપી અને પત્તા તમે આ રીતે કાપી નાખો. અંદર મેં કોથમીર, મરચાં એડ કરી દીધા છે. હવે આપણે અંદર મસાલા એડ કરીશું. ભેળણ લઈશું 1 વાટકી, પણ એના પહેલાં આપણે મસાલા લઈ લઈએ. અને હું અંદર થોડા એડ કરીશ અમેરિકન કોર્ન. એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. મુઠિયા છે, ખાવામાં મજા આવશે. તો ચલો બધા મસાલા લઈ લઈએ. પહેલાં આપણે લોટ એડ કરી દઈશું. ચણાનો લોટ લઈશું અને ભેળણ લઈશું. જેટલો લેવો હોય એટલો. આમાં તમે સાદો ઘઉંનો લોટ એડ કરવો હોય તો બી તમે કરી શકો છો. તમારી ચોઈસ છે. લોટ તમને જે રીતે ભાવતા હોય એ રીતે લઈ લઈશું. તો મેં લીધો છે ચણાનો લોટ. એમાં એડ કરી દઈશું થોડું ભેળણ ટેસ્ટ અનુસાર. પહેલાં આટલું નાખીને જોઈએ. આપણે ચણાનો લોટ એડ કરી દીધું છે. જોઈએ હવે જો જરૂર પડશે તો આપણે ભેળણ એડ કરીશું. થોડા ટેસ્ટ અનુસાર તમને જે તે ભાવતા હોય તે. અમેરિકન કોર્ન પછી મેં આંબલી પલાળીને રાખી હતી ખટાશ માટે. આનો આંબલીનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. તો આપણે એનું પાણી લઈ લઈશું. લીંબુ લેવું હોય, દહીં લેવું હોય, તમે જે બી લેવું હોય લઈ શકો છો. પણ મેં આંબલીનું લીધું છે, બહુ જ મસ્ત લાગે. હવે આપણે મસાલા એડ કરી દઈશું. તીખાશ જે રીતે ખાવી હોય એ રીતે લઈ લેવાનું. આમ તો તીખાશ સારા લાગશે, ખટ મીઠા હે ને એટલે. લીલા મરચાંની પેસ્ટ કરીને નાખો તમે, કોથમીર મરચાંની પેસ્ટ કરીને નાખો તો બી મસ્ત. આમાં લસણ એડ કરશો તો બી બહુ જ મસ્ત લાગશે. મરચું નાખ્યું, ટેસ્ટ અનુસાર મીઠું નાખીશું. અડધી ચમચી જેટલી હિંગ જશે અને હળદર એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું. તલ જશે 1 ચમચી. અજમો નાખવો હોય તમે નાખી શકો છો. હવે આપણે એડ કરીશું અંદર ખાંડ ટેસ્ટ અનુસાર. આની જગ્યાએ તમારે ગોળ કરવો હોય તો બી તમે કરી શકો છો. મેં આંબલીના પાણીમાં થોડું ગોળ નાખ્યો હતો એટલે હું આમાં માપની ખાંડ એડ કરીશ. હવે જો તેલ નાખવું હોય તો નાખવાનું. પત્તા છે એટલે તેલની જરૂર નહીં પડે. આને બધું મિક્સ કરીશું પહેલાં. અને પછી એમાં જેટલું થોડું પાણી રેડી અને આપણે એને મુઠિયાની જેમ લોટ બાંધીશું. પણ આમાં ઓવર લોટ નથી એડ કરવાનો ફ્રેન્ડ. માપનો જ લોટ એડ કરવાનો. તો તમને આ મુઠિયા ખાવાની મજા આવશે. હવે ઓવર લોટ નાખી દેશો ને તો મજા નહીં આવે. આ રીતે આપણે ધીમે ધીમે જેમ ખાલી મુઠિયું વળવું જોઈએ. આપણને પત્તા વ્યવસ્થિત દેખાવા જોઈએ એ રીતે આપણે. અને જો તમારે અલગ અલગ મુઠિયા વાળી ના મૂકવા હોય તો તમે એક થાળીમાં બી ડાયરેક્ટ એને બાફી શકો છો. મેં બાજુમાં પાણી મૂકી દીધું છે તો ઉકળી ગયું છે. હવે આપણે એના મસાલા ચેક કરીએ. દેખાય છે ને બધા પત્તા? બસ આ રીતે આપણને પત્તા દેખાવા જોઈએ. હવે તમારે એકવાર મસાલા ચેક કરી લેવાના. ચલો, લોટ તૈયાર થઈ ગયો છે. મસાલા પરફેક્ટ છે. આ ધોઈ લઈશું. હવે આપણે મુઠિયાને નાનો શેપ આપીશું. એકદમ ઓવર ના મૂકવા હોય, ગોળ કરવા હોય તો બી કરી શકો છો. નાની મોટી સાઈઝ તમારી રીતે કરી શકો છો. ચલો, પાણી ઉકળી ગયું છે. પહેલાં આપણે હાથ ધોઈ લઈશું. બસ આવું રાખવાનું, ક્યાંય તમને વધારે લોટ દેખાશે નહીં. મને થોડું ભેળણ ઓછું લાગે છે તો થોડું ભેળણ એડ કરીશ. પણ એ બી તમારે ચણાનો લોટ ભાવતો હોય તો ચણાનો લોટ એડ કરવાનો. જરૂરી નથી કે ભેળણ એડ કરો તમે. બરાબર. હવે આ રીતે આપણે નાના મુઠિયા વાળી લઈશું. 2 મિનિટ એને રેસ્ટ આપી દેવાનો. કારણ કે આપણે આંબલી અને ખાંડ નાખી છે ને એટલે બરાબર પીગળી જાય અને મસાલા મિક્સ થઈ જાય. પછી વાળીએ ને એટલે બધામાં પ્રોપર ટેસ્ટ આવે. આમે તમે જો કોથમીર, મરચાં, લસણની પેસ્ટ બનાવીને નાખશો ને, લસણ ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો. તમને બહુ જ મજા આવશે. અમેરિકન કોર્ન છે. જો હવે પરફેક્ટ કેવો લોટ દેખાય છે તમને. આ રીતે આપણે હવે જો બધા મસાલા પેલા થઈ જાય છે. મુઠિયા આ રીતે એના વાળી લઈશું. થોડા મુઠિયા વાળવામાં, કારણ કે પત્તા છે ને અંદર, બસ આ રીતે નોર્મલ વાળી અને મૂકી દેવાના છે. તો ચલો, પાણી ઉકળી ગયું છે. ચલો, પાણી ગરમ થઈ ગયું છે. આમાં તમે જુવારનો લોટ એડ કરો, ઓટ્સ એડ કરવા હોય, હેલ્ધી બનાવવું હોય ને તો તમે એ બી એડ કરી શકો છો. એટલા નાના આપણે મુઠિયા એમાં મૂકી દઈશું.
બહુ મોટા મૂકવાની જરૂર નથી. આ તમારે પતરવેલિયામાં ને એમાં બહુ માથાકૂટ ના કરવી હોય ને તો તમે આ મુઠિયા બનાવીને એકવાર ખાજો, પછી તમે કોઈ વાર પતરવેલિયા, કારણ કે એમાં સમારવાના બી બહુ ઇઝી છે ફ્રેન્ડ, ફટાફટ સમરાઈ બી જશે. અને લોટ બંને હેલ્ધી છે, બેડણ બી પચવામાં સારું છે, અને ચણાનો લોટ આ રીતે મૂકી દઈશું બધા. આ રીતે બધા બનાવી દઈશું. મસ્ત ગોઠવી દીધા છે. હવે આને 5 મિનિટ ફૂલ ગેસ ઉપર અને 10 થી 15 મિનિટ ધીમા ગેસ ઉપર આપણે એને થવા દઈશું. કોઈ ઉતાવળ નથી. ચલો ટોટલ 20 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ. આપણે ખોલી અને આપણે સાફ ચપ્પાથી જોઈ લઈશું. થઈ ગયા છે. ખાલી તો ચણાનો લોટ થોડો ઢીલો હોય ને એટલે થોડો ચોટે. તમને અમેરિકન કોર્ન અને પાત્રાના જે કોમ્બિનેશનવાળા મુઠિયા છે ને ફ્રેન્ડ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. ક્યાંય મસ્ત ચડી ગયા છે. પરફેક્ટ. હવે આપણે એને ઠંડા થવા દઈશું. જો એટલા મસ્ત છે ને. પતરવેલિયામાં થોડી આપણને જફા મારી લાગે, આ તો ફ્રેન્ડ બહુ જ મસ્ત થાય. હવે તમારે જે સાઈઝના કાપવા હોય ઠંડા થાય એટલે કાપી અને વઘારો. જો તમે તલ જોડે વઘારશો તો બી ચાલશે, અને જો સિંગદાણા કચરા કરી અને પછી વઘારશો તો ફ્રેન્ડ તમે દર વખતે એવા જ બનાવશો. જેને કોમ્બિનેશન તલનું ભાવતું હોય ને તો ચોક્કસ તલ જોડે બનાવજો. પણ સિંગદાણાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે આમાં. બે મિક્સ મેચ કરશો તો બી તમને ખાવાની મજા આવશે. ચલો એને ઠંડા થવા દઈએ, પછી આપણે મસ્ત એને જોઈ લઈએ કે ભાઈ પીસ થાય છે કે નહીં. જો હજુ પ્રોપર ઠર્યા બી નથી તો બી મસ્ત પીસ થઈ જાય છે. અને તમે ફ્રાય કરો તો બી મસ્ત થાય. તો તમે અઠવાડિયે 10 દિવસ સુધી એને સાચવી શકો સ્ટોર કરી. અને કે ના ડાયરેક્ટ તરત ખાવા છે તો પછી નોર્મલ તેલમાં વઘારી દો. આ રીતે આપણે એને બધા પીસ કરી લઈશું. હજુ ગરમ છે, હજુ ઠંડુ થવા દેવું હોય તો થોડું થવા દેજો, તો તમારે પીસ થોડા વ્યવસ્થિત થશે. ચલો છે જો આ રીતે. આ છે આપણા મુઠિયા તૈયાર. પતરવેલિયા ને અમેરિકન કોર્નના છે ને બહુ જ મસ્ત. આ ક્યાંક લાલ મરચું બરાબર પેલું નથી હોય ને, પત્તા હોય ને એટલે થોડું મિક્સ મેચ કરતા, પણ પ્રોપર અમેરિકન મકાઈનો ટેસ્ટ, પ્રોપર ચટણીનો, કોથમીર મરચાં બધાનો મસ્ત ટેસ્ટ આવ્યો છે. હવે આપણે આને મસ્ત વઘારી લઈશું તર વરિયાળી અને હિંગમાં. તો ચલો ત્યારે તેલ મૂકી દઈએ એક બાજુ. ચલો તેલ મૂકી દીધું છે મસ્ત. હવે અંદર આપણે સારી એવી રહી એડ કરીશું. રહી એકદમ તતડે ને ફ્રેન્ડ પછી હિંગ કે તમારે જે નાખવું હોય નાખજો, મજા આવે. તલ એડ કરે પહેલાં આ રીતે એને ગોઠવજો, નીચેથી મસ્ત ક્રિસ્પી થઈ જશે. ભૈરણ છે, ચણાનો લોટ છે, કોથમીર મરચાં, અમેરિકન કોર્ન. એકવાર તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે એને મિક્સ કરી લઈશું, પણ થોડા ક્રિસ્પી થાય એ રીતે કરીશું તો વધારે મજા આવશે. 5 મિનિટ સુધી આપણે એને તેલમાં આ રીતે તતડવા લઈશું. અને પછી ખટાશવાળા ભાવતા હોય તો અડધું લીંબુ ગેસ બંધ કરી અને નીચે ઉતારે વખતે એડ કરી દેવાનું. ચાલુમાં નહીં કરવાનું. મસાલા તો બધા પરફેક્ટ છે એટલે કોઈ મરચું અંદર એડ કરવાની જરૂર નથી, તમને દેખાતું જશે. આ છે આપણા પતરવેલિયા કોર્નના ભૈરણ અને ચણાના લોટના મુઠિયા. તો ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં.
આના ઉપર જો તમને ભાવતી હોય તો ઝીણી ઝીણી સમારેલી કોથમીર, થોડું ટોપરાનું છે, એ બધું એડ કરી શકો. ચલો, થોડું ટોપરાનું છીણ, બસ વધારે નહીં, તમને ભાવે એ રીતે. મેં ગેસ હજુ ફૂલ જ રાખ્યો છે, કારણ કે અંદરથી નીચેથી ક્રિસ્પી થશે ને તો તમને ખાવાની મજા આવશે. આ બી 2-3 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો ફ્રીજમાં. જ્યારે ખાવા હોય ત્યારે 10 મિનિટ પહેલાં તમે નીકાળી લેવા. તો તૈયાર છે આપણા મુઠિયા.